જય શ્રી રામ। હું વિપુલ આહિર, બજરંગ દળ સંયોજક, જુનાગઢ મહાનગર। જે કાલે 22 તારીખના એક કાશ્મીરમાં એક પહલગામમાં ઘટના ઘટી છે, જે હિન્દુઓને હિન્દુ છે એમ કરી અને ધર્મ પૂછી અને મારેલા છે। તો ઘણી વખત ઘણા લોકો, ઘણા સમાજના લોકો, ઘણા સંપ્રદાયના લોકો પણ એમ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો। તો ભાઈ આ વખતે કેમ એને હિન્દુ છે એમ પૂછ્યું અને હિન્દુ છે એમ પુષ્ટિ પૂછી, અને જો હિન્દુઓને મારેલા હોય તો હિન્દુ છે એના માટે એની સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ, ભારત દેશ, અને ભારત દેશ પણ હવે હિન્દુ રાષ્ટ્ર જ છે અને તમામ એની સાથે જ છે। અને આતંકવાદીનો કોઈ ધર્મ નથી, તો કેમ ભાઈ ધર્મ પૂછીને માર્યા? એટલે મારી સરકારશ્રીને નિવેદન કે તો નિવેદન, ચીમકી કે તો ચીમકી, આ વખતે જો સર્જિકલ સ્ટ્રાઇક નહીં, એના કરતાં પણ ભયંકર કોઈને કોઈ પગલાં લેવામાં આવે અને તાત્કાલિક એને સજા આપવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માંગ છે। અને જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ હિન્દુ સમાજ તથા સાધુ સંતો અને આખો હિન્દુ સમાજને સાથે રાખી અને જે પણ કાર્યક્રમ આપવા પડશે, ભારત આખા દેશમાં અમે આપવા માટે તૈયાર છીએ। એ પછી કોઈ પણ જાતના કાર્યક્રમ હોય, વર્કરીઓ થાય કે જે થાય, તમામ જવાબદારી સરકારશ્રીની અને પ્રશાસનની રહેશે। એટલે આ ધર્મ આધારિત થયું છે, તો આપણે ખાલી એક કોઈ લારીવાળાને નથી પૂછતા તારો કયો ધર્મ છે, તો આ તો ધર્મના નામ ઉપર ધર્મ પૂછી અને હિન્દુઓને કટ્ટરતાથી મારી નાખવામાં આવ્યા છે। તો ખરેખર આ જહાદી માનસિકતા ધરાવતા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે। અને બીજી વાર હું કહું છું કે જો આની ઉપર પગલાં નહીં લેવામાં આવે તો કાલથી અમારી તૈયારી જ છે। જેવા કાર્યક્રમ નક્કી કરશું, જેવા કાર્યક્રમ આપવા પડશે એવા કાર્યક્રમ અમે રસ્તા રોકો આંદોલન, જે કાર્યક્રમો આપવા પડશે એ કાર્યક્રમો આપવા માટે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સમાજને સાથે રાખી અને કરશું। આજે પૂતળા દહનનો કાર્યક્રમ હતો, એટલે આખા ભારતભરમાં દરેક જિલ્લા સ્તર ઉપર હતો, જેથી કરીને સરકારને ધ્યાનમાં આવે કે ખરેખર હિન્દુ સમાજ જાગે છે અને હિન્દુની સાથે છે। અને જો હવે પણ આવનારા સમયમાં, એટલે ટૂંકા જ સમયમાં, કાલથી જ જો કંઈ પગલાં નહીં લેવાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા પણ કાર્યક્રમો આપવા પડશે, જો કે બંધના એલાન આપવા પડશે તો બંધના એલાન આપવા પડશે તો બંધ કરાવીશું, કે પછી રસ્તા રોકો આંદોલન, જેવા પણ કાર્યક્રમો આપવા પડશે એવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સાધુ સંતોનો પણ આમાં હોકાર છે। અને તમામને સાથે લઈને આજે તો ફક્ત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના જ કાર્યકર્તા હતા, પણ આવનારા સમયમાં આખા હિન્દુ સમાજને અમે બંધ કરી અને પણ સાથે રાખીને કાર્યક્રમ આપશું। જય શ્રી રામ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।